નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જો વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યા સહાયક ભરતી 6 થી 8 માટે આ સપ્તાહ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ સપ્તાહની અંદર 6 થી 8ની કોઈ પણ અપડેટ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક સાથે એમએસસીની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી તેમની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે ભરતી સમિતિ દ્વારા આ સપ્તાહની અંદર 6 થી 8 માટેની અપડેટ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। 28 તારીખે ધોરણ 1 થી 5નો પણ પહેલો રાઉન્ડ પૂરો થઈ જશે, એટલે ત્યારબાદ 6 થી 8ની શરૂઆત થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। હવે જ્ઞાન સહાયકમાં ઘણા ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે તેમને એક જ જિલ્લો સિલેક્ટ કરવા મળી રહ્યો છે। હવે આ ઘણા ઉમેદવારો એવું જણાવી રહ્યા છે કે આ જિલ્લો છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો છે, પણ એવું નથી મિત્રો। તમે જે જિલ્લો પસંદ કરો છો તે જિલ્લામાં જ તમારે મેરિટના ધોરણે ભરતી કરવામાં આવશે, એટલે એ જિલ્લાની અંદર જ મેરિટ નક્કી કરવામાં આવશે। ધારો કે તમે પંચમહાલની અંદર અરજી કરો છો તો પંચમહાલ જિલ્લાની અંદરનું જે મેરિટ બનશે તેમાં જ તમારો ક્રમાંક જોવા મળશે અને પંચમહાલની અંદર જ તમને નોકરી મળશે। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।